તો સુરતના ઉધના વિસ્તારમાં આવેલું ભીમનગર ગરનાળું સામાન્ય વરસાદમાં જ રીતસરનું સ્વિમિંગ પુલ બની ગયું। ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા વહેલી સવારથી કામ ધંધે અને નોકરી પર જતા સેંકડો લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા। પાણીનો ભરાવો એટલો વધારે હતો કે અનેક મોટરસાયકલ અને રિક્ષાઓ રસ્તામાં જ બંધ પડી ગઈ, જેના કારણે લોકોને કમરડૂબ પાણીમાં વાહનોને ધક્કા મારવાની નોબત આવી। પાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરાય છે, પરંતુ આ દ્રશ્યોએ તંત્રની પોલ ખોલી નાખી છે। સુરતના ઉધના ભીમનગર ગરનાળું પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। ફરીથી પ્રી મોન્સૂનના દાવા આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના ઉધના ભીમનગર ગરનાળું દર વખતે પાણીની અંદર ગરકાવ જોવા મળતું હોય છે, ત્યારે ફરીથી આ દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે અહીંથી અવર જવર કરતા કામ ધંધા અર્થે જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો વારો જે છે તે આવી રહ્યો છે। સાયકલ પર જતા જે લોકો હોય છે તે ખૂબ પાણીમાંથી પસાર થવાનો વારો જે છે તે આવી રહ્યો છે, અને જે અન્ય લોકો છે તે સાઈડ પર ફૂટપાથ પરથી આવી રહ્યા છે, પરંતુ જે રીતના પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા હતા તે દાવા પણ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે। અને હાલ અત્યારે જોઈ શકાય છે જે વાહન ચાલકો છે તે પાણીની અંદરથી ધક્કો મારીને આવી રહ્યા છે અને ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે। ગરનાળું જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે, ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ફરીથી સુરત મહાનગરપાલિકા દાવા જે છે તે પોકળ સાબિત થયા છે અને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। સાહિદ જગતાપ, GSTV સુરત।